હેલો એવરીવન, ફરીથી એકવાર આપણે આજે મળીએ છીએ અને આજે આપણે સાયન્સ અને ટેકના સિન્થેટિક બાયોલોજી ટોપિકની શરૂઆત કરીશું. બેઝિકલી તમે સમજો કે એક ફોરસાઇટ ડોક્યુમેન્ટ સ્ટાર્ટ કર્યું છે સિન્થેટિક બાયોલોજી પર. તો જનરલી ગવર્મેન્ટ હોય ને એને જ્યારે કોઈ પણ નવી વસ્તુ કરવી હોય ને તો એ લોકો શું કરે કે અમુક ડોક્યુમેન્ટ રિલીઝ કરે. ડોક્યુમેન્ટ એટલે કે સ્ટેટમેન્ટ બહાર પાડે કે વિઝન સ્ટેટમેન્ટ મૂકે. ફોર્મલ લેંગ્વેજમાં એને ફોરસાઇટ ડોક્યુમેન્ટ કહેવાય કે ભાઈ જેમાં એ લોકો પોતાનો પ્લાન વિઝન કે બધાનું એસ્ટિમેશન હોય. તો જુઓ, જે સિન્થેટિક બાયોલોજી છે એ શું છે ને એના માટે એ લોકો શું કરવાની વાતો કરે છે. ચલો આ બધું તો પછી જોઈએ, પેલા સિન્થેટિક બાયોલોજીને ક્યાંય સમજાયું છે, પેલા એ સમજી લઈએ. બરાબર, આ પોલિસી વિશે પછી વાંચીએ. જો પેલા સિન્થેટિક બાયોલોજી શું? સિન્થેટિક બાયોલોજી એટલે એવી બ્રાન્ચ છે બાયોલોજીની કે જ્યાં આર્ટિફિશિયલ ઓર્ગેનિઝમ બનાવવામાં આવે છે કે ઓર્ગેનિક કેમિકલ બનાવવામાં આવે છે કે જે બાયોલોજીકલ સિસ્ટમમાં ઓપરેટ કરી શકે. બાયોલોજીકલ સિસ્ટમમાં ઓપરેટ કરી શકે અને બનાવવાની મેથડ કઈ હોઈ શકે? જીનોટિક સિક્વન્સિંગ, એડિટિંગ કે મોડિફિકેશન. મતલબ કે મારે કોઈ ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ જોઈએ છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ મે બી ઇન્સ્યુલિન. આઈ ગેસ ધીસ ઇઝ વિલ બી a suitable example more or less. ફોર એક્ઝામ્પલ મારી રિક્વાયરમેન્ટ છે કે મારે ઇન્સ્યુલિન જોઈએ છે, રાઈટ? ઇન્સ્યુલિન જોઈએ છે કે ફોર એક્ઝામ્પલ મારે બ્લડ પ્લેટલેટ્સ જોઈએ છે. વન વે ઇઝ કે મારે બ્લડ જોઈએ છે. તો અત્યારે આપણી બ્લડની મેથડ કઈ છે કે ભાઈ બ્લડ આપણે ડોનેશન થ્રુ મેનેજ કરીએ છીએ. વોટ ઇફ ધ સિન્થેટિક બાયોલોજી ઇઝ ધેર, તો આપણે શું કરી શકીએ? એવા આઈધર ઓર્ગેનિઝમ કે કેમિકલ બનાવીશું કે જે બાયોલોજીકલ સિસ્ટમમાં જઈ અને કામ કરી શકે. હવે આ બનાવવાની મેથડ કોઈ પણ હોઈ શકે, જેનેટિક સિક્વન્સિંગ, એડિટિંગ કે મોડિફિકેશન. આઈ ગેસ ધીસ ઇઝ ક્લિયર. બેઝિકલી સિન્થેટિક બાયોલોજી છે આપણને એલાઉ કરે છે સાયન્ટિસ્ટને કે ભાઈ એક નવા ડીએનએ બનાવો. ફોર એક્ઝામ્પલ આ એક અમીબા છે કે કોઈ વન સિંગલ સેલ્યુલર ઓર્ગેનિઝમ છે અને એ સિંગલ સેલ્યુલર ઓર્ગેનિઝમ છે એ અમુક એક્ટિવિટી કરી શકે છે. વોટ વી વિલ ડુ ઇઝ વી વિલ અલાઉ ઓર બાય ડીએનએ મોડિફિકેશન, નથી હોતું જેમ આપણે પ્રોગ્રામિંગ થ્રુ કરીએ એ રીતે ડીએનએમાં થોડું ઘણું મોડિફિકેશન કરીશું અને એની મદદથી આપણે કંઈક નવા લેવલની એબિલિટી એને પ્રોવાઈડ કરશું. આખી પ્રોસેસને કહેવાય સિન્થેટિક બાયોલોજી. બાર્બરા હોબોમેને પહેલી વાર આ ફ્રેઝ યુઝ કર્યો તો ઠીક છે ભાઈ, કરતો વાંધો નહીં, અમને કોઈ દુઃખ નથી. 1980s નું છે એટલું સમજી લો કે હાલ આજકાલનું નથી. સિન્થેટિક બાયોલોજી ઇઝ ક્વાઇટ ઓલ્ડ ટર્મ અને રિસેન્ટ યર્સનું નથી. અને રીકોમ્બિનન્ટ ડીએનએ કે ભાઈ ડીએનએ ની મદદથી એમાં તમે તોડ મોડ જોડ કરીને કંઈક નવા ટાઈપની સિસ્ટમ બનાવો એની વાત કરે છે. જનરલી ઇનિશિયલ લેવલમાં સિન્થેટિક બાયોલોજી અને બાયો એન્જિનિયરિંગને એકબીજાની જગ્યાએ વાપરવામાં આવતા હતા, પણ બાયો એન્જિનિયરિંગ ઇઝ રીઓર્ગેનાઇઝિંગ ધી બોડી, બરાબર, whereas the synthetic biology is recreating entirely the new systems. ઠીક છે, ચલો ફરી એકવાર સિસ્ટમ મસ્તી કરે છે, બટ લેટ અસ કન્ટિન્યુ. હા, ચલો પાછા આવીએ. હવે જે પોલિસી ડોક્યુમેન્ટ આવ્યા છે એમાં કઈ કઈ વાત છે તો જો, એ પોલિસી ડોક્યુમેન્ટ શું કરે છે કે જે ઇન્ટરનેશનલ પોલિસીઝ જે છે, પ્રોસિજર છે, એને એક્ઝામિન કરે છે. અને એને શું કીધું, જ્યારે આપણે પોલિસી બનાવીએ ને ત્યારે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઇન્ડિયાની પોલિસી છે વર્લ્ડની પોલિસી અને પ્રોસિજર જોડે કેટલી મેચ થાય છે. બરાબર. પછી જે આપણી બાયોલોજીકલ સિન્થેટિક બાયોલોજીને ડિફાઇન કઈ રીતે કરાય, એને લગતા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ કઈ રીતે હશે, એને લગતી પ્રોસેસ કઈ છે, પ્રોડક્ટ કઈ છે, એ બધી વસ્તુ પર કયા લોઝ, વસ્તુઓ, બધી ડિટેલ્સ લાગુ પડશે, એની પોઈન્ટથી પણ આપણને આ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરે છે. પછી આ ફર્ધર શું કરશે કે આપણે જયારે આગળ કોઈ નેશનલ પોલિસી બનાવી હશે, મેં તમને કીધું ને નેશનલ સમથિંગ મિશન, આગળ જતા એવું મિશન સંભળાય તો કહેતાય નહીં નેશનલ સિન્થેટિક બાયોટેકનોલોજી મિશન. બરાબર, નેશનલ મિશન વચ્ચે તમને જે ફાવે, બરાબર. તો એવું મિશન પણ બનાવી શકાય ને એની કોઈ નેશનલ પોલિસી ડ્રાફ્ટ કરવી હોય તો ઓફકોર્સ આ વસ્તુ આપણને મદદ કરી શકે. સિન્થેટિક બાયોલોજી ક્યાં ક્યાં વપરાય જુઓ. હવે મેં કીધું તો એવું કંઈ કહી શકે, મે બી હુ નોઝ. સિન્થેટિક બાયોલોજી વાપરી શકાય કે જેથી ક્રિએટ નેચરલ ગુડ્સ ઇન અ લેબ. ફોર એક્ઝામ્પલ વેનિલિન. કોઈ હવે ફાર્મસી કે કોઈ મેડિકલ બેકગ્રાઉન્ડ નું હોય તો મને હેલ્પ કરજો, ઇફ એટ ઓલ આઈ ખોટું સમજાઈ દઉં તો. બરાબર, બીકોઝ આઈ માઇટ નોટ બી હેવિંગ સચ ક્લેરિટી ઓન ધેટ. તો કદાચ મારું આગુ પાછું હોય તો યુ કેન જસ્ટ કરેક્ટ મી. વેનિલિન જે છે એ ઓર્ગેનિક મોલેક્યુલ છે કે જે વેનિલા સીડમાંથી બનાવવામાં આવે છે. પણ આઈડિયલી વેનિલા સીડ ને એના માટે વનસ્પતિ પરની ડિપેન્ડન્સી ને બહુ બધી હોય, તો એને બદલે શું કર્યું કે એવી યીસ્ટ લઈ લીધી અને એ યીસ્ટની અંદર એ પ્લાન્ટના જીનોમ નાખી દીધા. આઈડિયલી એ પ્લાન્ટની પ્રોડ્યુસ છે, રાઈટ? પણ એની મદદથી તમે કરી શકો. પછી કોઈ મેડિસિન હશે, બરાબર, આર્ટેમિસિન, આર્ટેમિસિનિન,
કે જે મેલેરિયાને ક્યોર કરવા વપરાતી હશે, અને એ જ મેડિસિનને હવે સિન્થેટિક બાયોલોજીથી બનાવી શકાય. પછી કાર ટી સેલ થેરાપી છે કે જે કેન્સર ટ્રીટમેન્ટમાં વપરાય છે, તો એ થેરાપી માટેના જે મોલેક્યુલ્સ છે એને પણ આની મદદથી તમે જનરેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ, માઇક્રો ઓર્ગેનિઝમ્સની મદદથી તમે ફૂડ એડિટિવ્સ અને બ્રુઇંગ પ્રોટીન્સ, કે ફોર એક્ઝામ્પલ ઘણી વાર આપણે નથી કહેતા કે ઓલું ન્યુટ્રિશિયસ ફૂડ હોવું જોઈએ, ને તો એની જે ન્યુટ્રિશિયસ વેલ્યુ કે એ બધું વધારવું છે, પ્રોટીન ને બધું નાખવું છે, એના માટે પણ હેલ્પફુલ થઈ શકે. દેન ઇવન તમારે જીન્સ છે એને કલર કરવા છે, પણ જીન્સના કલર કરતી વખતે તમને જો ખબર હોય તો this industry is very very harmful. Let me share one of a incident. જુનાગઢમાં એક નાના કોટડા કરીને ગામ છે, હું ત્યાં ગયો હતો. બરાબર, કોટડા, હા, નાના કોટડા કરીને ગામ છે જુનાગઢના વિસાવદર તાલુકામાં. ઠીક છે. અને એ જગ્યાએ નાના કોટડા કરીને ગામ છે. ગામની બહારથી એક સરસ મજાની નદી જાય છે. બરાબર. હવે એ નદીનો કેસ અને એ અનફોર્ચ્યુનેટ સ્ટોરી એવી છે કે ઉપર છે ને આખી કલરિંગ ઇન્ડસ્ટ્રી છે અને એ લોકોની લોબિંગ છે. બરાબર. તો તમે જુઓ તો એ કલરિંગ ઇન્ડસ્ટ્રી અને એની લોબિંગને લીધે આ નદીનું પાણી મોટા ભાગના વર્ષમાં કેવું હોય ખબર છે? એને તમે બોટલમાં ભરો ને, બરાબર, તો તમને શું લાગે ખબર છે? કે આ તો થમ્સઅપ ભરી છે. એટલી હદનું કાળું પાણી. થમ્સઅપ ઇઝ ઇક્વલ ટુ નદીનું પાણી કે જે લોકો ફાર્મિંગમાં વાપરતા હોય. રાઈટ. સો ધીસ ઇઝ માય પોઈન્ટ કે જ્યારે તમે ડાઇંગ કે કલર ઇન્ડસ્ટ્રીની વાત કરો, બરાબર, જો મારા ભીમબેટકા સ્ટાઇલના તમને પેઇન્ટિંગ દેખાતા હશે, રાઈટ, તો જ્યારે ડાઇંગ કે કલરિંગની વાત કરો તો જે હાર્મફુલ વેસ્ટ પ્રોડ્યુસ થાય છે, વિચ ઇઝ અ વેરી બિગ ચેલેન્જ, એન્વાયરમેન્ટલ થ્રેટ, અને એને પણ આની મદદથી રિઝોલ્વ કરી શકાય. અને આના સિવાય ઘણા બધા થેરાપેટિક યુઝ માટે એન્જિનિયરિંગ નેટવર્ક્સ, પછી ઓર્ગેનિઝમ્સ બનાવી શકાય કે જે ડિસીઝને કંટ્રોલ કરવામાં, ડ્રગ ટાર્ગેટ ડિલિવરી સિસ્ટમમાં, ડ્રગ મેન્યુફેક્ચરિંગમાં, ડ્રગ એક્સેસમાં આપણને મદદ કરી શકે. ઠીક છે. તો આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. ધીસ આર ધી એનેબલર્સ ઓર એપ્લિકેશન્સ. પણ આની જોડે ભાઈ ચેલેન્જીસ બી બહુ બધી હશે. એવું તો છે નહીં કે આની જોડે કોઈ પ્રોબ્લેમ જ નહીં હોય. તો પહેલો પ્રોબ્લેમ છે કે ભાઈ કોમ્પ્લેક્સિટી છે બાયોલોજીકલ સિસ્ટમ. બાયોલોજીકલ સિસ્ટમ જ એટલી કોમ્પ્લેક્સ છે અને એના ઓપરેશન એવી રીતે, ફોર એક્ઝામ્પલ, આપણે હજી સુધી જેન્યુઅલી એ પણ નથી સમજી શક્યા કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ લિવિંગ ઓર્ગેનિઝમ અને ડેડ ઓર્ગેનિઝમ. ચલો, માણસમાં તો આપણે માંડીએ આત્મા, અંતરાત્મા ને બહુ બધી ગહન ગહન વાતો ફિલોસોફીમાં જઈ શકીએ. બટ ઇવન દેટ ઇઝ વેરી ટ્રુ ફોર અ સિમ્પલ સિંગલ સોલ્યુલર અમીબા, કે પછી એક ઝાડ છે અચાનક સુકાઈ ગયું તો એ શું થયું? એની અંદર કઈક લાઈફ ફોર્મ હતો, શું થયું, ક્યાં ગયો? તો ભાઈ બાયોલોજીકલ સિસ્ટમ ઇટ ઓપરેટ્સ એટ અ વેરી ડિફરન્ટ લેવલ, અને એનું અન્ડરસ્ટેન્ડિંગ પહેલા તો ડિફિકલ્ટ હોય. એટલે આપણે પહેલા તો એને સમજી શકીએ, ના સમજી શકીએ, ધેટ ઇઝ ધી ચેલેન્જ, રાઈટ. ધેન ઇન્ટેન્શનલ કે અનઇન્ટેન્શનલી જ્યારે આપણે એને ઓલ્ટર કરીએ ને જીનેટિકલી, બરાબર, તો એની કઈ ઇમ્પેક્ટ આવશે આપણને ખબર નથી. અને જનરલી તમે જોજો, કોઈ પણ સાયન્સ ફિક્શન મૂવી તમે જોવું હોય હોલીવુડનું, તો એ લોકોમાં એવું હોય કે કોઈ બેક્ટેરિયા હોય, બરાબર, એને ડિસીઝ, ફોર એક્ઝામ્પલ, મને એક બહુ જ મસ્ત મૂવી સિરીઝ યાદ છે. If you have some spare time and if you want to entertain yourself like anything with a great knowledge કે how humankind has destroyed or will destroy the world definitely for future, એક સિરીઝ છે પ્લેનેટ ઓફ ધી એપ્સ સિરીઝ. પ્લેનેટ ઓફ ધી એપ્સ, બરાબર, અને એનો પાર્ટ છે પહેલો છે રાઇઝ ઓફ ધી પ્લેનેટ ઓફ ધી એપ્સ, બરાબર. And it is such a magnificent movie like you might have never seen before, right? આ સિરીઝ મેં એટલીસ્ટ 4 થી 5 વાર જોઈ છે, આખી સિરીઝ. એટલી વન્ડરફુલ છે. બેઝિકલી એમાં આ જ બતાવ્યું છે કે હ્યુમન છે ને એક અલ્ઝાઇમરની મેડિસિન શોધતા હોય, ફાર્માસ્યુટિકલ કંપની, એન્ડ બાય ધેટ ટાઈમ એ પછી એ વાયરસ જે હોય દવા, એ લોકો મંકીમાં ઇન્જેક્ટ કરે, મંકી પાવરફુલ થઈ જાય, પણ હ્યુમનમાં જ્યારે મંકીમાંથી એ વસ્તુ સ્પ્રેડ થાય ને, તો હ્યુમનમાં આપણે જે કોરોના છે ને અત્યારે જેવી ઇફેક્ટ, એ ટાઈપની પેન્ડેમિક ઇફેક્ટ આવે, એન્ડ ધ હોલ વર્લ્ડ ઇઝ એન્ડ ઓન ધ બ્રિક ઓફ ડિસ્ટ્રક્શન. હ્યુમનકાઇન્ડ નો નાશ થઈ રહ્યો છે. અમુક લોકો જે ઇમ્યુન થાય એ સર્વાઈવ કરે, અને બીજી બાજુ એપ્સ કે જેને ચિમ્પ્સ કહીએ, એ લોકો ઇન્ટેલિજન્ટ થતા જાય. ધેન દે બોથ ફાઇટ ઇન ધ 3 movies. ઇઝ ધી હોલ અબાઉટ 3 લોંગ મૂવીઝ છે. એમાં બ્યુટીફુલ ફાઇટ્સ બતાવાઈ છે કે હાઉ ધીસ હ્યુમન કાઇન્ડ ઇઝ ડિસ્ટ્રોઈંગ એન્ડ હાઉ ધ નેચર વિલ ટેક ઇટ્સ કોર્સ, રાઈટ. તો વન્ડરફુલ મૂવી, બેસ્ટ વન ઓફ ધ, આને તો આઈ ગેસ ઘણા બધા ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે એના પાર્ટ 3 ને. અને મૂવી જોતા જોતા તમે ઘણી વાર રોઈ પણ છો. ઇટ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ ઇમોશનલ બ્રિલિયન્ટ મૂવી.
તો દેટ ઇઝ વોટ હિયર ઇઝ સેડ કે જેનેટિકલી ઓલ્ટર્ડ ઓર્ગેનિઝમ છે અને જ્યારે તમે એન્વાયરમેન્ટમાં રિલીઝ કરો તો હ્યુમન અને એન્વાયરમેન્ટ હેલ્થ પર શું અસર કરે આપણને નથી ખબર. દેન રેગ્યુલેશન તો છે, પણ ઘણી વસ્તી મોંઘી વસ્તુઓનું રેગ્યુલેશન થાય, કોસ્ટલી છે તો આપોઆપ ઓછા લોકો ટ્રાય કરવાના. પણ લો કોસ્ટ ટેકનોલોજી છે, બરાબર. જેમ કે ક્રિસ્પર ટેકનોલોજીને લીધે 2 વર્ષ પહેલા આઈ ગેસ નોબેલ પ્રાઇઝ બી મળ્યો હતો એના જે ક્રિએટર્સ છે એને બાયોલોજીનો, મેડિસિનનો. હવે પ્રોબ્લેમ સમજો, ટેકનોલોજી એટલી સસ્તી છે અને આપણને ખબર છે એકવાર વસ્તુ સસ્તી થાય ને પછી એનું રેગ્યુલેશન કરવું બહુ અઘરું છે, બરાબર. તો દેટ ઇઝ ધી થિંગ. દેન એને લીધે શું થઈ શકે કે એક્સ્ટ્રીમિસ્ટ છે કે ભાઈ એક્સ્ટ્રીમિસ્ટ મે પોટેન્શિયલી અબ્યુઝ ધ ટેકનોલોજી રેઝિંગ કન્સર્ન્સ. એટલે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ટેકનોલોજી છે એને હંમેશા જોજો ફાયદા કરતા નુકસાન વધારે હોય છે. પ્લસ ફર્ધર હવે તમે વિચારો કે આ ઇથિકલી બરાબર છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, આ એક અમીબા હતું, પોતાની જિંદગી અથવા તો પેરામિશિયમ હતું, મેટો છઠ્ઠા બત્તા હતા, બડી શરારત કરતા હતા, ખુશીથી જીવતું હતું. તમે એના ડીએનએ માં ઓલ્ટરિંગ કર્યું જસ્ટ બીકોઝ કે તમારે ઇન્સ્યુલિન જોઈએ છે કાં તો કોઈ મેડિસિન જોઈએ છે, અને હવે તમને એની ફેક્ટરી બનાવી દીધી. તો ડોન્ટ યુ થિંક યુ આર ક્રિએટિંગ અ લાઈફ ફોર્મ વિચ ઇઝ અગેન્સ્ટ ધી ગોડ, રાઈટ? ઓર મે બી એની જરૂર આપણે હ્યુમન આપણે છે ને બે બે એપ્રોચ હોય, અને હ્યુમન જે વાપરે છે ને એને ક્યાંક વાપરવું હોય તો વાપરજો, કે એસેમાં કે કોઈ બી જગ્યાએ. એન્થ્રોપોસેન્ટ્રિક, યસ, એન્થ્રોપોસેન્ટ્રિક એપ્રોચ. One of the worst approach humankind has adopted is anthropocentric, and that's why many a times even I feel that if there is only one species which doesn't deserve its existence on Earth, unfortunately, this is my species, right? Humankind. નહીં ડિઝર્વ કરતા તો બેટર કે ડિસ્ટ્રક્શન થઈ જાય તો ઘણું બધું બચશે. યુ લુક અરાઉન્ડ યોર સેલ્ફ. થોડી ઘણી ફિલોસોફી છે, પણ યુ લુક અરાઉન્ડ યોર સેલ્ફ. ટુ વોટ એક્સટેન્ટ વી હેવ અલાઉડ ધ નેચર. અને નેચર જે રહેવા દીધું છે કેવું છે, રોડની વચ્ચે ઝાડ ઉગેલું, એટલે સિરિયસલી નેચર કહેવાય? ઓર યુ આર જસ્ટ કસ્ટમાઇઝિંગ ફોર યોર ઓન સેક? ચલો, હું એન્વાયરમેન્ટલિસ્ટ નથી લાગવા માંગતો, બટ યસ, ધીસ ઇઝ ટ્રુ, રાઈટ? યસ. સો કે મશીન બનાવવાનું ના હોય, કેટલીક સિન્થેટિક બાયોલોજીકલ પ્રોડક્ટ્સ છે કે જે જનરલી ફિટ નથી થતી, બરાબર. કે આપણી જે લાગે છે કે ભાઈ લિવિંગ અને નોન લિવિંગમાં આને શૂટ. ફોર એક્ઝામ્પલ, આપણને થાય કે મચ્છર એ ખરાબ જ છે. ભાઈ મચ્છર એ ખરાબ છે કારણ કે તમને હર્ટ કરે છે. બાય ડિફોલ્ટ મચ્છર ખરાબ થઈ ગયું એમાં? સિરિયસલી, જસ્ટ બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ફોર હ્યુમન બીંગ્સ, સો શુડ યુ કન્સિડર ઇન ધેટ સેન્સ, રાઈટ? બાય ધ વે, જો ઘણા લોકોને એવું લાગે કે હું થોડું વધારે બોલું છું, તો ભાઈ એ રહેવાનું, કારણ કે હું તમને જે ટોપિક્સ કહીશ એ તમને એસે મેઇન્સમાં પેરીફરીઝના ટોપિકને એડ્રેસ કરવામાં પણ હેલ્પફુલ થશે. તો યુ શેર કરેલી હોય છે, તમે મેગેઝિન વાંચી લેજો અને ખાલી ટોપિક જોઈ લેજો કે મેં કયા કવર કર્યા છે, રાઈટ? કે જેથી તમને હું સિંકમાં રહીએ. યુ માઇટ સ્કીપ ઇવન બી ડિસ્કશન, જો તમને એવું લાગે કે અનનેસેસરી ડિટેલમાં હું જઈ રહ્યો છું તો. ઠીક છે, બટ આઈ થિંક આઈ એમ ઓકે ફાઇન વિથ ધીસ ડિટેલ એન્ડ આઈ વિલ ગો. ચલો, ઇન્ટરનેશનલ ટ્રીટીઝ અને ઓર્ગેનાઇઝેશન અનરિલેટેડ કોઈ છે? યસ, જનરલી લોકો એક્સટેન્સિવ રિસર્ચ કરી રહ્યા છે કે જેથી સિન્થેટિક બાયોલોજીના કન્સિક્વન્સીસ ખબર પડે કે ભાઈ મોડિફાઈડ જીન સિસ્ટમ છે એને કંટ્રોલ કરવા માટે કોઈ ટ્રીટી બીટી બનાવીશું. ઇન્ડિયા આવા દરેક ઇન્ટરનેશનલ ગવર્નિંગ બોડી છે એનામાં કામ કરે છે. જો કઈ કઈ બોડીઝ છે, પહેલી છે સીબીડી, કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. ઠીક છે. સિન્થેટિક બાયોલોજી શું કહે છે કે ભાઈ બાયોટેકનોલોજીની એક બ્રાન્ચ છે, બરાબર. એ કન્વેન્શન પ્રમાણે ડિફાઇન થયું છે. અને બેઝિકલી કન્વેન્શન સીબીડી જે હતું એ ક્યારે થયું હતું? વર્લ્ડના 150 કન્ટ્રી એ 1992માં રિયો દી જાનેરોમાં. અને આઈ ગેસ આ જે ઓલું ફેમસ હતી ને, 3 બોડી બની હતી, બરાબર. સીબીડી, દેન યુએનસીસીડી, અને હજી કઈ હતી? 3 બોડી નીકળી હતી ને, યુએનસીસીડી, યુએનસીસીડી આઈ ગઈ, યુએનએફ ટ્રિપલ સીએસ, બરાબર. યુનાઇટેડ નેશન કન્વેન્શન ફ્રેમવર્ક ઓન યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ પણ બની હતી, બરાબર. એને રિયોની ટ્રિપલ સિસ્ટમ પણ કહેવાય છે, યસ, બરાબર.
United Nations Framework Convention Climate Change. That was the third body. તો આ ત્રણ બોડી બની હતી એમાંની એક છે. અને ઓવરઓલ તમે જુઓ એકનોલેજ કરે છે કે ભાઈ બાયોલોજીકલ ડાયવર્સિટી છે એને રાખવી જોઈએ. બરાબર, યસ એગ્રી. અને એને આપણે સસ્ટેન કરવાની આપણે બધાની જવાબદારી છે. એના અંતર્ગત આપણે ફૂડ સિક્યોરિટી, ક્લીન વોટર, હાઉસિંગ, હેલ્ધી એન્વાયરમેન્ટ આ બધું જરૂરી બની જાય છે. ઠીક છે. દેન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO, અને એ શું કહે છે કે ઇન્ફ્લુઅન્સ ઓફ ધ સિન્થેટિક બાયોલોજી એન્ડ ડિજિટલ સિક્વન્સ ઇન્ફોર્મેશન. બીજું એક જો પહેલી બોડી આપણે જોઈ લીધી CBD શું કરે છે, તો એને કીધું કે હા ભાઈ આવું હોવું જોઈએ ને, બધાને અધિકાર છે, રાઈટ. તમને એવું લાગે કે આ સ્પીસીસ ઇન્ફિરિયર છે તો એને તે બદલી નાખવાનું, વેલ આઈ હેવ ડાઉટ્સ કે એવું ના કરવું જોઈએ. દેન ફાઓ શું કહે છે કે ભાઈ આપણે સિન્થેટિક બાયોલોજી છે. ફાઓ એટલે શેને રિલેટેડ હશે કે ભાઈ આપણે એગ્રીકલ્ચરની પ્રોડક્ટિવિટી વધારવા માટે કઈ ચેન્જ કરતા હોય છે, તો ઇવન આ બધી વાર્તા ના વાંચીએ તો બી ચાલે, સમજાય છે. આને લખી એ વાર્તા વાંચીને ઇવન સ્કીપ કરો, લોજિકલી વિચાર લો કે ફાઓ છે બરાબર, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, તો જે તમે બાયોટિકલી જીનેટિકલી બાયોમ ઓર્ગેનિઝમ સિન્થેટિકલી પ્રોડ્યુસ કરો છો તો એને લીધે કોઈ સાઈડ ઇફેક્ટ થશે એને પણ તમારે કવર કરવી જોઈએ. અને ખાલી પોતાના માટે એક્સપ્લિસિટ યુઝ કરવો જોઈએ કે નહીં, એવી બધી વાતો કરવાની. બાકી આ બધી ટ્રીટીઓના નામ યાદ રાખશો, જિંદગી ઝંડવા ફિર ભી ઘમંડવા વાળી ફિલિંગ આવશે. ચલો, તો બહુ બધું મેમરી પર સોરી, પણ મને ભોજપુરીનો બહુ ઇન્ટરનેશનલ ફેમસ થયેલા કે દઈ ગયો. ચલો, then convention on international trade in endangered species of wild flora and fauna, which is nothing but the CITES. અને CITES શું કહે છે કે ભાઈ મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે, અને ઇવન મોડિફાઈડ એટલે કે જે GM ક્રોપ છે કે GM ફૂડ છે, BT કોટન છે, કોઈ પણ એવું જીનેટિકલી મોડિફાઈડ ફૂડ છે, બરાબર, તો એને તમારે ટોટલી સેપરેટ કરવું પડશે, બરાબર. અને તમારે એને કે હા ચલો અમે જે બે બરાબર, અને એટલા માટે ટ્રીટ કરવી છે. ક્લિયર? હા, ફરી વોઇસ આપણે 2 મિનિટનું મૌન રાખીએ. બરાબર, જસ્ટ અ મિનિટ. આવે છે અવાજ? હજી વોઇસ ઇશ્યુ છે? હવે નથી ને ઇશ્યુ? ઓકે, હવે હું પેલા સ્ક્રીનમાંથી લોગ આઉટ કરીને ફરી આવી જાઉં, કદાચ એમાં પાછો ઇશ્યુ થયો છે. જસ્ટ સેકન્ડ, આઈ એમ રીજોઇનિંગ. કેટલું સરસ નહીં આપણે બધાને જ આવડે. કંઈ બી થાય તો ફોન બગડે તો ફોનને રિસ્ટાર્ટ કરો, અને લેપટોપમાં નેટવર્ક બગડે તો લીગ કરીને ફરી લોગિન થાવ. મોસ્ટલી ધ પ્રોબ્લેમ વિલ બી રિઝોલ્વ. હોલા થઈ ગયું જો. હા, એટલે ઘણી વાર છે ને આપણે ફ્રસ્ટ્રેટ થઈએ ને એના કરતા ખાલી એક વાર જિંદગીમાં બહાર જઈને ફરી પાછું રિસ્ટાર્ટ કરી લેશો ને, જિંદગીમાં ક્યાંય બી અટક્યા તો નીકળી ગયું, ચાલો પાછા થઈ જાઓ. ઠીક છે. તો યસ, સાઇટ્સ ની વાત કરીએ તો સાઇટ્સ વાળા શું કહે છે કે તમારે બે કેટેગરીની ક્રોપ્સ અલગ રાખવાના, રાઈટ. કોઈ પણ પ્રકારની સ્પીસીસ છે, ફ્લોરા કે ફોના, કોઈ પણ વસ્તુ, પ્રાણીઓ, વનસ્પતિ કઈ બી મોકલો તો ભાઈ તમારે બે કેટેગરીમાં મોકલવાનું કે ભાઈ GM ક્રોપ્સ છે ને નોન GM ક્રોપ્સ છે ને, એને રેગ્યુલેશન સાથે મોકલવાનું. તો એને લગતી શું કમિટી છે ને જેને શું ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બરાબર, જે ફેમસ બોડી છે IUCN રેડ લિસ્ટ માટે. અને એ લોકો શું કહે છે કે ભાઈ આપણે ફોર એક્ઝામ્પલ જે બાયોલોજીકલ ડાયવર્સિટી આ બધું નવું કર્યું, પણ એના ઓવરઓલ બાયોડાયવર્સિટી પર કઈ ઇફેક્ટ આવશે? શું એનાથી એક્ઝિસ્ટિંગ સ્પીસીસ નું ખતરો થઈ જશે? ફોર એક્ઝામ્પલ કાલે ઉઠીને કોઈને મતલબ એવું મન થાય છે, હું એક્ઝામ્પલ ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ પ્લાન કર્યો છે. હા, સાયન્ટિસ્ટને એવું વળી મન થઈ આવે કે મારે એકદમ અદ્ભુત ચિતા મલ્ટીપ્લાઈડ બાય 2
બરાબર, એવો કંઈક સુપર ચીતો બનાવવો છે. સો વોટ વિલ બી ધ પ્રોબ્લેમ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કે ભાઈ એવો સુપર ચીતો બનાવવા જશો, they might dominate the entire ecosystem and destroy the whole balance. રાઈટ, તો મે બી એ ટાઈમે આપણને પેલા એડવેન્ચરિઝમ લાગે. તો બીજું શું કહ્યું, હમણાં જ મૂવીનું ટ્રેલર રિલીઝ થયું, કદાચ ફાઇનલ કહું, જુરાસિક ડોમિનેશન, રાઈટ, વર્લ્ડ ડોમિનેશન ને, જુરાસિક પાર્ક વર્લ્ડ ડોમિનેશન નું કદાચ એવું ટ્રેલર રિલીઝ થયું, જે ડાયનાસોરનો રીઇન્ટ્રોડક્શન અને એની મસ્તીની ઇફેક્ટની ઘણી બધી સરસ ચર્ચાઓ જોવા મળે છે. રાઈટ, ધેન there is an agreement, ટ્રિપ્સ, બરાબર, ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, કે જેમાં આપણને શું જોવા મળે છે કે ઓકે, તમે જ્યારે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં બધું જીઆઈ ટેગ ને બધી વસ્તુઓ મોકલો, ત્યારે શું થાય છે શું નથી થતું, એ આઈડિયા પર આખી ચર્ચા જોવા મળે છે. અને બેઝિકલી અહીંયા એ લોકો કહું કે છે કે ભાઈ ઓકે, તમે સિન્થેટિક બાયોલોજી બનાવી, બરાબર, ફોર એક્ઝામ્પલ છે, તમે સિંગલ સેલ્યુલર ઓર્ગેનિઝમ હતું અને ઓર્ગેનિઝમમાં મોડિફાય કરીને છે આનું નામ એ હતું, હવે તમે એનું નામ એ પ્લસ પાડ્યું, બરાબર, આનું કંઈક બીજા જોડે પેટન્ટ છે, નાઉ ધીસ ઇઝ પેટન્ટેડ બાય ધ થર્ડ પર્સન બાય ફર્ધર મોડિફિકેશન, એણે નામ પાડ્યું એ પ્લસ પ્લસ. હવે સમજો, એ પ્લસ પ્લસ નામ પાડ્યું એ આનું મોડિફિકેશન છે, પણ આ પોતે ઓરિજિનલ નું મોડિફિકેશન છે. સમજાય છે? તો હવે ત્યાં કોને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ આપવા, શું આને કોઈ રોયલ્ટી આપવી પડશે કે એને આ ના બનાવ્યું તો આ બનાવી જ ના શકે? સમજાય છે? સો ધીસ કાઇન્ડ ઓફ કોમ્પ્લિકેશન્સ અરાઇઝ, અને એ બધાને રિલેટેડ આસ્પેક્ટ્સ માટે અહીંયા ટ્રિપ્સની બી જરૂર છે. અને ઓફકોર્સ દરિયામાં મેક્સિમમ જો લાઈફ ફોર્મ જોવા મળતું હોય તો અનક્લોઝ હેઝ ટુ બી ધી પાર્ટી, બરાબર, કે ફોર એક્ઝામ્પલ તમે મન ફાવે પૃથ્વી પર કરો પોલ્યુશન ને જે પણ મોડિફિકેશન, અલ્ટિમેટલી બધું ઘસેને કઈ જવાનું દરિયામાં. હવે એવા બેક્ટેરિયા વાયરસ જીવડા તમે બનાવી દીધા અને એ જે પહોંચી ગયા દરિયામાં અને તેની ઇકોસિસ્ટમને ખલાસ કરી નાખી, તો રાઈટ, તો એ બધા જ એંગલે તમારે જોવું પડે. ધીસ ઇઝ ઇન્ટરનેશનલ એફોર્ટ. તો આ બધી બોડીને એમનામ બી યાદ રહી શકો, કોઈ પણ એંગલ તમને પૂછ્યું હોય અને મલ્ટિપલ વસ્તુઓ તમારે જો એક સાથે સરસ સમજાવી હોય તો યુ કેન ઓલવેઝ એપ્રોચ ધીસ 4-5 નેમ્સ ઓફ બોડી, અને એનું ખાલી ઓવરઓલ ફંક્શન, ડોન્ટ ગો ફોર કે ડિટેલ્ડ શું છે અને મારે પીએચડી લેવલે કામ કરવું છે, નો, જસ્ટ હેવ એન ઓવરવ્યુ ઓફ ધેટ આઈડિયા. ઠીક છે, વે ફોરવર્ડમાં શું કહી શકે કે ભાઈ કેરફુલી તમારે રિસ્ક એસેસમેન્ટ કરવું જોઈએ, બરાબર, તમારું રિસ્ક એસેસમેન્ટ પહેલાથી કરો કે ભાઈ બરાબર છે કે નહીં, મલ્ટિપલ સ્ટેક હોલ્ડર્સને પૂછો, બરાબર, અને ભાઈ ડેવલપ કર્યું ના કરવું, બનાવ્યા પછી એને મેનેજ કઈ રીતે કરવું ને એ બધું. અને ઇન્ડિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે આપણી પોઝિશન બાયોલોજીકલ રિસર્ચ અને બીજી બધી જગ્યાએ જઈને આપણે આમ તો પાછા ઇથિકલ કન્ટ્રી એટલે ઓન પેપર તો સૌથી વધારે, બરાબર. તો સિન્થેટિક બાયોલોજી એ પ્રમાણે તમે જુઓ તો ફાસ્ટ ગ્રોઈંગ છે, નવી નવી ડિસ્કવરીઓ થઈ રહી છે, અને એ સંજોગોમાં આપણે એક નવી પોલિસી એડોપ્ટ કરવી જોઈએ, આપણા માટે એસેન્શિયલ બની છે, બરાબર. અને આપણે એક નવું રેગ્યુલેટરી ફ્રેમવર્ક કરવાની જરૂર છે, અને જેને લીધે સિન્થેટિક બાયોલોજી છે સ્ટ્રીમ થશે. ઠીક છે, એના એડવાન્ટેજીસ તો છે જ, જો પોઝિટિવ જ કરવાનું, કાઉન્ટર બેલેન્સ રીતે આન્સર પૂરો કરી શકો. ઠીક છે, રાઈટ. તો આ એક થયું આપણો આજનું સાયન્સ એન્ડ ટેકનો ટોપિક, બરાબર. હવે બીજો સબ્જેક્ટ બદલીએ કે બહુ થયું? ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ ઓર ડુ યુ વોન્ટ ટુ સ્ટોપ હિયર? હલો, અવાજ આવે છે? ઇફ યુ કેન શેર યોર ઓપિનિયન, તો આપણે પછી હિસ્ટ્રી, હેરિટેજ અને કલ્ચર એવો હોય તો લઈ લઈએ. એક નાનો ટોપિક લઈ લઈએ ને, આઈ ગેસ એ દોઢેક સવા પેજનો જ છે, રાઈટ. તો એક સવા પેજનો એક આર્ટિકલ લઈ લઈએ. યસ, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આઈ થિંક. અને ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે, બરાબર. ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? મહેરબાની કરીને આવું યાદ રાખવું, પૂછતા બી નહીં અને હું કહીશ પણ નહીં, બરાબર. રેકોગ્નાઇઝ કરે છે કે લેંગ્વેજીસ અને મલ્ટીલિંગ્વિસ્ટિઝમ છે, બરાબર, એ એડવાન્સ ઇન્ક્લુઝન એસડીજી બધી વસ્તુઓમાં ફોકસ કરે છે અને લિવિંગ નો વન બિહાઇન્ડ જેવી મોટી મોટી વસ્તુઓને સપોર્ટ કરે છે. ચલો, એનો ઓબ્જેક્ટ, હા, ઘણી વાર લોકોને એવું હોય કે મને એસડીજી ગોલ નો નંબર યાદ નહીં રહેતો, એમાં સૌથી પહેલો હું આવું. કઈ નહીં, નંબર નથી, નંબર યાદ નથી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિચ
ફોકસિસ ઓન લિવિંગ નો માને થોડું ફ્રીડમ અને તમે બી બચી જાઓ એ બધું કષ્ટ યાદ રાખવાનું રહી જાય ફાઇન વેલ એન્ડ ગુડ ના રહી જાય તો થીગડું એવું સરસ મારો કે કોઈને ખબર જ ના પડે કે થીગડું માર્યું હે ભગવાન ઇશ્યુ લોગઆઉટ કરીને ફરી હું લોગિન થયો ફોનમાંથી એમ આઈ ઓડિબલ ઓકે ચલો હવે છેલ્લો એક ટોપિક કરી લઈએ પછી આ ફરી મસ્તી કરે ને પેલા આજે ને ખબર ને ભૂત આવી ગયું છે ને ચલો હા જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વાળામાં એવું હોય કે ઘણીવાર લોકોને છે ને 17 ગોલ ક્યાં કયો નંબર સિક્વન્સ બધું યાદ હોય મતલબ એ લોકો ખબર નહીં યુએન ની ચાલતી ફરતી દુકાન હોય હું નથી તો વોટ યુ કેન ડુ ઇઝ તમે એવી રીતે લખી દો કે ફોર એક્ઝામ્પલ યુએન ઓલ્સો હેઝ સેડ કે લિવિંગ નો વન બિહાઇન્ડ ઇઝ ઓલ્સો વન ઓફ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એસડીજી ગોલ થઈ ગયું તીકડું વાગી ગયું હા આ રીતે બી તમે યુઝ કરી શકો ચલો મધર ટંગને કેમ પ્રમોટ કરવું જોઈએ કે ભાઈ પહેલું તો લિંગ્વિસ્ટિક એન્ડ કલ્ચરલ ડાયવર્સિટી મલ્ટીલિંગ્વિઝિઝમ ને તમારે સપોર્ટ કરવી છે તો એના માટે કામમાં આવે આના માટે શું કરવામાં આવે છે કે દર વર્ષે એક યુનિક થીમ ચૂઝ કરવામાં આવે છે અને આ વર્ષની શું છે સ્કીમ ફોર 22 આ વર્ષની કે યુઝિંગ ટેકનોલોજી ફોર મલ્ટીલિંગ્વલ લર્નિંગ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ આ ડિટેલનું તમે શું કરશો કશું નહીં સાંભળીને મૂકી દેશો સાઈડમાં ઠીક છે કામનું આ છે ઓવરઓલ પોટેન્શિયલ રોલ શું હશે ટેકનોલોજીનો અને એની મદદથી કઈ રીતે મલ્ટીલિંગ્વલ એજ્યુકેશન આપી શકો ક્વોલિટી ટીચિંગ ઇન્શ્યોર કરી શકો નવી એજ્યુકેશન પોલિસી આપણને ખબર છે કે શું કહે છે કે ભાઈ દરેક ચાઇલ્ડને એટલીસ્ટ 5મા ધોરણ સુધી તો મધર ટંગમાં જ ભણાવવું જોઈએ મતલબ કે મધર ટંગ છે જ્યારે એને ટેકનોલોજીનો સપોર્ટ મળશે તો એ ઇક્વિટેબલ થશે ઇન્ક્લુઝિવ થશે અને બધાને ફાયદો થશે ચલો આઈ વિલ ઓપન અ ડિબેટ મે બી ઇન ધી એન્ડ આફ્ટર ધીસ કારણ કે એ બહુ સરસ પોઈન્ટ છે બરાબર આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઓલ અ ફ્યુ ક્વેશ્ચન ચલો અને એટલા જ તમે વર્લ્ડ લેંગ્વેજની તમે જુઓ બનાવી છે એ લોકો લેંગ્વેજીસ ઇન ડેન્જર વનમાં યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ કલ્ચરલ ડાયવર્સિટી એ કેટલાક થયું હતું કે જેના અંતર્ગત એ લોકોએ નક્કી કર્યું કે લિંગ્વિસ્ટિક હેરિટેજ જે છે હ્યુમાનિટીનો એને આપણે સેફગાર્ડ કરીશું બચાવીશું અને જે એક્સપ્રેશન ક્રિએશન અને ડિસેમિશન આ જે બહુ બધી પ્રોસેસીસનું થઈ રહ્યું છે બરાબર એનો ગ્રોથ થવો જોઈએ ને એ માટે અમે એને સપોર્ટ કરીશું ઠીક છે અને આના માટે યુએનએ શું કર્યું તો એક લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી નેટવર્ક લોન્ચ કર્યું અને એને એમાં એની અંદરમાં એક બોડી બનાવી વિચ ઇઝ એટલાસ ઓફ ધ વર્લ્ડ લેંગ્વેજીસ ઇન ડેન્જર ઠીક છે ચાલો દેન ડિગ્રી ઓફ એક સેકન્ડ પાછું આવી ગયું ચલો ડિગ્રી ઓફ એન્ડેન્જરમેન્ટ ઓફ અ લેંગ્વેજ અને એ લોકો કઈ રીતે નક્કી કરે કે ઓકે લેંગ્વેજની વેટાલિટી કેટલી છે અને એનું એન્ગેજમેન્ટ ફ્રેમવર્ક કેવું છે બરાબર કે ફોર એક્ઝામ્પલ અમુક એમાં પેરામીટર છે કે આ લેંગ્વેજ આટલાથી ઓછા લોકો બોલતા હોય તો અહીંયા પ્રોબ્લેમ થશે જો ઇન્ડિયામાં આટલી લેંગ્વેજીસ ઇન ડેન્જર છે ગુજરાતમાં કોઈ નથી બસ એટલું તમે ખુશ થઈ શકો કે ગુજરાતની બધી લેંગ્વેજ સુરક્ષિત છે એ ચાહે યુનાઇટેડ સ્ટેટ ઓફ મ્યાહોણાની મ્યાહોણી લેંગ્વેજ છે કે હાઈલ હાઈલ વાળી આપણી કાઠિયાવાડી લેંગ્વેજ છે બરાબર ત્યાં જ્યોતોવાડી છે કે ભીતે ભટકાઈને વળી જવું છે બધી વસ્તુઓ એટલીસ્ટ ગુજરાતમાં તો સેફ છે બીકોઝ ધેર ઇઝ એડિક્વેટ નંબર ઓફ યુઝર્સ ચલો તો ભાઈ એન્ડેન્જર્ડ લેંગ્વેજીસ માટે યુએને કેટલીક ગાઈડલાઇન્સ આપી છે કે એને કેટલીક ક્લાસિફિકેશન સિસ્ટમ બનાવી છે કે ટ્રબલમાં હોય એટલે શું ધીસ લાઈક અ રેડ લિસ્ટ આપણે જે રેડ લિસ્ટ ઓલામાં જોવા મળે ને સ્પીસીસનું વલ્નરેબલ નિયર થ્રેટન
લીસ્ટ કન્સર્ન, બરાબર, પછી નિયર થ્રેટન, પછી વનરેબલ, ને પછી આવે આપણે શું આવે બધું, ડેન્જર, એન્ડેન્જર્ડ, ક્રિટિકલી એન્ડેન્જર્ડ, એક્સટિંક્ટ એન્ડ વાઇલ્ડ, અને પછી આવે એક્સટિંક્ટ કમ્પ્લીટલી. ઠીક છે, તો એ જ રીતે અહીંયા એ લોકો ક્લાસિફિકેશન આપે છે. કેટલીક લેંગ્વેજ વનરેબલ હોય, છોકરાઓ બોલે છે, નેક્સ્ટ જનરેશન બોલે છે, પણ અમુક જગ્યાએ જ બોલે છે, જેમ કે ઘરમાં. સેકન્ડ, ડેફિનેટલી એન્ડેન્જર્ડ, પેલું છે વનરેબલ, પછી બીજું કે છે ડેફિનેટલી એન્ડેન્જર્ડ. એટલે હવે ચિલ્ડ્રન છે ને એ લેંગ્વેજ શીખતો જ નથી ઘરમાં આવીને, બરાબર, એ લેંગ્વેજ શીખતો જ નથી. થર્ડ, સિવિયરલી એન્ડેન્જર્ડ, એ લેંગ્વેજ છે કે એ ગ્રાન્ડ પેરેન્ટ્સ અને ઓલ્ડર જનરેશન જ બોલે છે. પેરેન્ટ્સ ને ખબર પડે છે, પણ પેરેન્ટ્સ એમના છોકરાને શીખવાડતા નથી. એટલે જ્યારે દાદા કે દાદી જ્યારે સ્વર્ગના ધામમાં જશે, તો પ્રોબેબલી એ લેંગ્વેજ બી જોડે જોડે લેતા જશે. ઠીક છે. ક્રિટિકલી એન્ડેન્જર્ડ કે યંગ સ્પીકર્સ જે હતા એ હવે ગ્રાન્ડ પેરેન્ટ બની ગયા છે, ઓલ્ડર થઈ ગયા છે. એક માંડ માંડ ભૂલથી કોક વાર રડ્યું ખખડ્યું બોલે છે, પણ હવે કશું રહ્યું નથી. એન્ડ વેન ધ લેંગ્વેજ ઇઝ સેડ ટુ બી એક્સટિંક્ટ, જ્યારે there is nobody in the world who speaks to your language. અહીંયા મને એક ફિલોસોફી આવે કે ખરેખર તમારા મગજમાં જે હોય કે who you are really, does word anybody genuinely listens or speaks that same language? કે જે લેંગ્વેજ ઓનેસ્ટીની છે, પ્રામાણિકતાની છે, જે દેખાડા વગરની છે, આવી લેંગ્વેજ કોઈ બોલે છે? તો ડોન્ટ યુ થિંક ધીસ ઇઝ ધી મોસ્ટ વનરેબલ લેંગ્વેજ અમંગ ઓલ? ચલો પાછા આવી જાઓ ફિલોસોફીમાંથી. યુનેસ્કો પ્રમાણે ઇન્ડિયામાં 197 લેંગ્વેજ છે કે જે લેંગ્વેજીસ ઇન ડેન્જરમાં છે. આપણે મેપ ઉપર જોયો અને ઘણી બધી લેંગ્વેજના નામ આપ્યા છે. બે ચાર યાદ રાખજો. એક લદાખી યાદ રાખવાની, એક અસુર લેંગ્વેજ યાદ રાખવાની, બરાબર. બોડો તો યાદ રહી જ જાય, મણિપુરી રહી જાય, જારવા રહી જાય, અને હો ચાર પાંચ લેંગ્વેજ યાદ રાખો. બાકી મણિપુરી, લદાખી, જારવા, બોડો, ચાર બહુ થઈ ગઈ. અને પછી ઝીંગાલાલા કરીને હો નાચ કરી લેવાનો. ઠીક છે. હવે તમે સમજો ઇન્ટરનેશનલ ડિકેડ કે જે બેઝિકલી તમે જુઓ એને આઉટકમ તરીકે ગણવામાં આવે છે કે હવેના 10 વર્ષ જે છે 21 થી 30, એમાં અમે લેંગ્વેજ રમીશું. અને તમે જુઓ તો યુનેસ્કો એના માટે ગ્લોબલ એફર્ટ શેર કરશે. અને ઇન્ટરનેશનલ ડિકેડ એમ કરે છે કે ભાઈ હવે અમે ઇન્ડિજિનિયસ પીપલ જે છે એના રાઇટ્સ ટુ પ્રિઝર્વ, રિવાઇટલાઇઝ અને એ લોકોની લેંગ્વેજને પ્રમોટ કરવાનો ટ્રાય કરશું. એનાથી શું થશે? આપણે લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી વધશે, મલ્ટીલિંગ્વિલિઝમ આવશે, અને એને લીધે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો એ આસ્પેક્ટ છે એ પૂરો થશે. પ્લસ યુનિક ઓપોર્ચ્યુનિટી મળશે, કારણ કે અલગ અલગ એરિયાના લોકો, અલગ અલગ કેપેબલ લોકો જોડે ભેગા મળી અને અંદરો અંદર બબાલ કરવાને બદલે they will work in unison. બધાની લેંગ્વેજ પ્રિઝર્વ થાય છે, બધાને ફાયદો થાય છે. તો એનાથી પોલિસી ડેવલપમેન્ટ, સ્ટિમ્યુલેટ અ ગ્લોબલ ડાયલોગ, ટ્રુ સ્પિરિટ ઓફ મલ્ટી સ્ટેક હોલ્ડર એન્ગેજમેન્ટ અને નેસેસરી એક્શન ટેકિંગ. ઠીક છે. તો આ બધી જ વસ્તુઓ થશે કે જેથી પ્રિઝર્વ, રિવાઇટલાઇઝેશન એન્ડ પ્રમોશન ઓફ ઇન્ડિજિનિયસ લેંગ્વેજીસ થઈ શકે. અને યુનેસ્કોએ શું કીધું કે ભાઈ યુનેસ્કો છે એસેન્શિયલી યુએનની એજન્સી છે કે જે આને ઇમ્પ્લિમેન્ટ કરાવશે. કયું? ડિકેડ, બરાબર. એને આઈ ગેસ આટલે સુધી બરાબર છે. હવે હું તમને એક સવાલ પૂછું છું, રાઈટ? મને ખાલી એક વર્ડમાં તમારો જવાબ આપજો, બરાબર. તમારામાંથી કેટલા લોકો એવું માને છે, અને માનતા હોય કે ના માનતા હોય? ઓકે, આપ એવું બોલો છો કે બધું જ ઇઝીલી યાદ રહી જાય છે, બહાર વગરનું ભણતર. થેન્ક યુ. genuinely I put a sincere conscious effort for that, and I'm thankful કે તમને લોકોને એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. તો આઈ ફીલ હેપી કે ચલો મારો ગોલ ફૂલફિલ થઈ રહ્યો. અધરવાઇઝ મેગેઝિન તો મેં ફ્રીમાં જ મૂક્યું છે. બીજા બધાને જેમ હું ચેનલ પર મૂકી દઉં કે વાંચી લેજો રોજ આટલું કરીને, પણ એનાથી થાય નહીં. ચલો મને એક સવાલનો જવાબ આપો. યસ, તમારા મતે કેટલા લોકો એવું માને છે કે આપણી નેક્સ્ટ જનરેશન જે છે એને તમારે ગુજરાતી મીડિયમમાં જ ભણાવવી જોઈએ? કન્સિડરિંગ કે અત્યારે બધા લોકો ગુજરાતી છે, કદાચ કોઈ લોકો આઉટર સ્ટેટના છે, ગુજરાતમાં સ્થાયી થયા છે, તો હવે તમે પણ ગુજરાતના કલ્ચરનો ભાગ છો, તો તમારી જોડે બે લેંગ્વેજની ચોઇસ હશે. આઈધર યુ કેન ચૂઝ ગુજરાતી ઓર યુ કેન ચૂઝ યોર નેટિવ લેંગ્વેજ. ફોર એક્ઝામ્પલ, તમે મહારાષ્ટ્રમાંથી સેટલ થયા છો, કેરલામાંથી સેટલ થયા છો, એવરીબડી ઇઝ, ધીસ ઇઝ અવર કન્ટ્રી, રાઈટ? તો આપણે ગમે તે ભાગમાં રહીએ, પણ શું તમને લાગે છે કે આપણા કિડ્સને કે નેક્સ્ટ જનરેશનને તમારે
લેંગ્વેજમાં ગુજરાતી લેંગ્વેજ, ઇફ યુ આર ગુજરાતી નેટિવ, બહારના છો તો તમારે તમારી નેટિવ લેંગ્વેજમાં જ ભણાવવું જોઈએ. હવે જે પેરેન્ટ છે ને એ લોકો તમારે મને કહેવાનું, પેરેન્ટ જેટલા છે એ લોકોએ, કે તમે તમારા છોકરાને ફેક્ચ્યુઅલી કઈ ભાષામાં ભણાવો છો, અને હું કહીશ કે હું મારા છોકરાને કઈ ભાષામાં ભણાવવાનું વિચારું છું. રાઈટ, અ સ્મોલ ડિસ્કશન ડિબેટ, મે બી દેટ વિલ બી હેલ્ધી. બરાબર, અહીંયા સિવિલાઇઝ લોકો છે તો આઈ ડોન્ટ એક્સપેક્ટ કોઈ હુમલો થશે, તો વિલ ડિબેટ. ઓકે, રાજસ્થાની છો તો તમને સીબીએસઈ, યસ ધેટ ઇઝ કરેક્ટ. રાઈટ. ઓકે યાર, હવે વોઇસ ઇશ્યુ નહીં. હલો. Okay, English medium, Niharika, Karnataka, correct. When you don't have a choice and you go for that, that is justified. ચલો, બાકીના લોકો જે લોકો અત્યારે કિડ છે અને ભણી રહ્યા છે, તો તમે તમારા ફ્યુચર માટે એટલીસ્ટ અત્યારે શું લાગે છે, ભલે ચલો ફ્યુચરમાં જ્યારે 10 વર્ષ પછી, 5 વર્ષ પછી, કે આવતા મહિને જ્યારે બી મેરેજ કરો, અને મે બી જ્યારે તમને ઈચ્છા થાય એન્ડ યુ વિલ બી બ્લેસ્ડ બાય ધ વન્ડરફુલ ગિફ્ટ ફ્રોમ ગોડ, તો તમે કયું મીડિયમ ચૂઝ કરશો, કન્સિડરિંગ તમે ગુજરાતી મીડિયમમાં છો. બરાબર, એ લોકો બાકીના લોકો ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપે. બરાબર. ઓકે, નિહારિકાનું બરાબર છે. જય ઇઝ સેઇંગ, બરાબર, જય ઇઝ સેઇંગ ઇન નેટિવ લેંગ્વેજ. નંદુબેન ગુજરાતી, કવિતા ઇઝ ઇંગ્લિશ. ઓકે. ઓકે નિહારિકા, નાઇસ, તમે ગુજરાતીમાં શીખવાડું. કિંજલ ઇંગ્લિશ. ઓકે. ભૂમિ ગુજરાતી. ચલો, આઈ વિલ શેર માય ઓપિનિયન ઇન ધી એન્ડ, બટ હું આ બે લોકોને પૂછવા ઈચ્છીશ, અને યોગેશ સેઝ ઇંગ્લિશ. ચલો, હવે મારે પહેલા ગુજરાતી વાળા લોકોને પૂછવું છે, વન બાય વન. યુ કેન જસ્ટ ગીવ મી જસ્ટ આર્ગ્યુમેન્ટ, લોજિકલ, એક વર્ડમાં આર્ગ્યુમેન્ટ, બબાલ નહીં, ઝઘડો નહીં. જે લોકો ગુજરાતી પ્રિફર કરે છે એ લોકો ખાલી આર્ગ્યુમેન્ટ મૂકે કે તમારું રીઝન શું છે. તમે માઇક અનમ્યુટ કરીને પહેલા ફિંગર રેઝ કરો, એ લોકો કે જે ગુજરાતીને સપોર્ટ કરે છે, ને તમારી આર્ગ્યુમેન્ટ આપો ખાલી. બરાબર, 30 સેકન્ડ નો તમને ટાઈમ મળે છે. બરાબર, યસ જય, 30 સેકન્ડ થી વધારે હું કોઈને નહીં આપું. ઓકે, ચલો સ્ટાર્ટ. જય, સર, બોલો. આજુબાજુ ગુજરાતી ભાષા બોલાતી હોવાથી ગુજરાતી ભાષા બાળક માટે સરળ રહે એ મારો ઉદ્દેશ્ય છે. સરસ, વેરી નાઇસ, પરફેક્ટ ટુ ધી પોઈન્ટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ગુજરાતી માટે બીજું કોઈ છે સપોર્ટ કરવા વાળું? યુ કેન જસ્ટ રેઝ યોર ફિંગર એન્ડ સ્પીક. ધર્મેશભાઈ, યસ. સર એની મધર લેંગ્વેજમાં પેલું ફિલિંગ્સ ને બધું પેલા મધર લેંગ્વેજમાં ડેવલપ થયેલું હોય એટલે વધારે અનુકૂળ રહે મધર લેંગ્વેજ. ગુડ ગુડ, ચલો એગ્રી. નિહારિકા? Yeah, sir, I'm not, મારી ડોટર ભણતી નથી, પણ આઈ વુડ લવ ટુ, બીકોઝ તમારો મધર ટંગનો જો બેઝ સ્ટ્રોંગ હોય ને, તો એની પર યુ કેન બિલ્ડ ધ એન્ટાયર બિલ્ડિંગ ઓફ મેની લેંગ્વેજીસ. ધેટ્સ વોટ આઈ ફીલ. ગુડ. ચલો, હજી કોઈ બીજા નેટિવ લેંગ્વેજના સપોર્ટર્સ? નેટિવ લેંગ્વેજ, આપણે ગુજરાતીની વાત નથી કરતા, નેટિવ લેંગ્વેજના સપોર્ટર્સ કોઈ છે હજી? નંદુબેન? જય, જય બોલી ગયો નંદુબેન. આપણે પહેલા અને ભૂમિ, બે જણ છે હજી. ચલો જલ્દી. વેલ્યુઝ નું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય. યસ, નિહારિકા બેન જાવતા આપણે બી એગ્રી છીએ. ચલો જલ્દી 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 બોલો. નેટિવ્સ, મારો આઈડિયા તો હું છેલ્લે જ કહીશ. ચલો, નથી બોલવું યાર, આ જ આર્ગ્યુમેન્ટ છે. ના ચાલે. ચલો, લેટ અસ આસ્ક ધી ઓપોઝિટ પાર્ટી, the person who are propagating or promoting English. કિંજલ, યોગેશ. યસ, વારાફરતી પ્લીઝ. કવિતા, કવિતા, કિંજલ, યોગેશ. હેલો, હાજી યોગેશભાઈ બોલો. એમાં ગુજરાતી તો આમ કઈ શીખવાની બહુ જરૂર નથી લાગતી, કારણ કે તમે ઓકે અહીંયા બોલાય ઇંગ્લિશ ગુજરાતી જ બોલાય છે, તો એ ફિલિંગ ઓકે. તો તોય આવવાની જ છે, કારણ કે હમ ઇંગ્લિશ ફેસ જે અમે કર્યું છે હમ નથી આવડતું ને હમ એ બહુ મોટી તકલીફ થઈ છે એમાં. એટલે છોકરાઓને હું તો પ્રિફર ઇંગ્લિશ જ કરું છું, હમ. કારણ કે મોટા ભાગના ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં જ આવે છે. ઓકે, અને ચલો, એનું જે પોઈન્ટ વેલિડ. ઇંગ્લિશનું, હા હા, વાંધો નહીં, વાંધો. બીજું કોઈ એંગલ છે કે એમને ઇંગ્લિશના મોટા ભાગનું વર્લ્ડ ઇંગ્લિશમાં ચાલે છે, અને આમાં ગુજરાતી ઘરે તો શીખવાના જ છે, રાઈટ? ધીસ આર ધ ટુ આર્ગ્યુમેન્ટ્સ. ચલો, યસ કિંજલ. કિંજલનું કેવું એવું છે કે ભાઈ હાયર એજ્યુકેશનમાં બેનિફિટ થાય ગુજરાતી બેકગ્રાઉન્ડથી.
શીખી ગુજરાતી તો ફેમિલી બેકગ્રાઉન્ડ થી જ શીખી જવાય. યસ, ઓલમોસ્ટ સિમિલર પોઈન્ટ. યસ, ઇંગ્લિશ વાળા બીજા લોકોની કોઈ આર્ગ્યુમેન્ટ? કિંજલ, પછી કવિતા. કવિતા, તમારી શું આર્ગ્યુમેન્ટ છે? બોલીને લખીને કોઈ પણ રીતે એક્સપ્રેસ કરો. રાઈટ, વોટ ડુ ફીલ? સી, પૂછું છું કાલે ઉઠીને તમને પેપરમાં કે હોલ એસે આવી શકે. આઈ જેન્યુઅનલી ફીલ. યસ, હા, કવિતાને પેલા બોલવા દઈએ નિહારિકા, પછી આપણે વોરને ઓપન કરીએ જરાક. યસ કવિતા. ઇંગ્લિશમાં જે બધી એજ્યુકેશનના રિલેટેડ મટીરિયલ્સ છે એ બધા સારી ક્વોલિટીના હોય અને ઇંગ્લિશના કારણે છોકરાઓનું વધારે કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય. ગુજરાતી તો ઘરે બોલવાના છે એટલે એ તો આવડી જ જશે બાય ડિફોલ્ટ. ઇંગ્લિશમાં જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ જે ડિફિકલ્ટી ફેસ કરે છે એના માટે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને વધારે આગળ હાયર એજ્યુકેશનમાં પછી કોઈ બી ફિલ્ડમાં એ લોકોને વધારે ઇઝી એ લોકો પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરી શકે છે. જ્યારે ગુજરાતી મીડિયમ વાળા એટલું બધું સારી રીતે કરી નથી શકતા. ઓકે, ચલો, એગ્રીડ. પછી બીજો કોઈ એંગલ છે ઇંગ્લિશ વાળા જોડે સપોર્ટ માટે? ના, આઈ વિલ મેન્શન સમ ઓફ ધી ફેક્ટ્સ. નિહારિકા, તમારે કઈ કહેવું હોય તો બોલો, પછી હું થોડું મારું એક નાનકડો પોઈન્ટ આપું. એન્ડ ઇફ યુ એગ્રી વિથ માય લોજિક. હા હા, બોલો બોલો. યા સર, ઇંગ્લિશ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, સો ઓબ્વિયસલી એ સારી રીતે આવડતું હોય તો there is always an advantage. પણ બેઝિકલી આઈ વિલ ગો ફોર બેલેન્સ અપ્રોચ. એવું નહીં કે ખાલી ઇંગ્લિશ અને ઇંગ્લિશ ને ગુજરાતી બંને ગુજરાતી અથવા વોટ એવર યોર મધર ટંગ ઇઝ. નેટિવ્સ, યસ, મધર ટંગ, કરેક્ટ. ઓકે, ચલો, ગુડ. હવે હું મારા એપ્રોચ પર આવું. રાઈટ, બિફોર આઈ કમ ટુ માય એપ્રોચ, મારું ઇંગ્લિશ આઈ ગેસ તમને ઘણા બધા લોકોને આઈડિયા છે કે ઘણું સારું છે. કદાચ મારું બેકગ્રાઉન્ડ તમને આઈડિયા છે મારું બેકગ્રાઉન્ડ શું છે, કયા મીડિયમમાંથી છું? ડઝ એનીબડી નો ઇટ ઓર ગેસ કરો? ચલો, જેને ખબર છે એ ફાઇન, બાકી જેને નથી ખબર ને તમે લોકો ગેસ કરી શકો કે મારો જે ઇંગ્લિશ પરનો કમાન્ડ છે, રાઈટ, વિચ ઇઝ ફાર 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 એક્સીડિંગ. I can challenge anyone, right? If I start talking in English, so I'm very comfortable. मतलब मैं ક્યાંય પોતે એ ફેસ નથી કર્યું. એન્ડ ઇનફેક્ટ ઇન ધ ફર્સ્ટ યર ઓફ માય એન્જિનિયરિંગ આઈ વોઝ બ્લેમ્ડ કે હું ડેફિનેટલી ઇંગ્લિશ મીડિયમમાંથી છું, રાઈટ? તો દેટ્સ ઇટ. બટ યસ, મેજોરિટી ઓફ યુ આર કરેક્ટ. હું સિમ્પલ સાદો ગુજરાતી મીડિયમમાં ભણેલો માણસ છું, બરાબર? કક્કો શીખ્યો જાય એ વાત નથી, હું 12મા સુધી ભણવાની વાત કરું છું. કક્કો તો બધા ગુજરાતીમાં શીખવો જ પડે, એમાં કોઈ ઇશ્યુ નથી, રાઈટ? પણ અલ્ટિમેટલી મારું માનવું એવું છે, રાઈટ, આઈ વુડ ડેફિનેટલી ગો ફોર ગુજરાતી. હવે મારા રીઝન્સ આપું, અને મારા રીઝન્સ અલગ રીતે છે, તો કાઇન્ડલી જસ્ટ લોજિકલી આપણે એક ડિસ્કશન પર જઈએ. સી, અલ્ટિમેટલી વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લેંગ્વેજ? લેંગ્વેજ શું છે? એ એક્સપ્રેશન કરવાની વસ્તુ છે, બરાબર? વોટ એવર ઇઝ ધેર ઇન યોર હેડ, લેંગ્વેજ ઇઝ વોટ? ઇટ્સ જસ્ટ અ ટૂલ ટુ એક્સપ્રેસ યોર આઈડિયાઝ, રાઈટ? લેંગ્વેજ શું છે? લેંગ્વેજ એ એસેન્શિયલી ટૂલ છે. એક જ સેકન્ડ, આઈ વિલ જસ્ટ એલાબરેટ વિથ સમ ફ્યુ ડાયાગ્રામ્સ. ઓકે, ચલો, જો લેંગ્વેજ છે, લેંગ્વેજ શું છે? એ ટૂલ છે. શેના માટેનું? આઈધર બે ફંક્શન પરફોર્મ કરે લેંગ્વેજ. એક છે લર્ન કરવા માટે, કે તમારે કંઈ નવું શીખવું છે, અને બીજું છે તમારા મગજમાં જે છે એને એક્સપ્રેસ કરવા માટે, રાઈટ? બે ફંક્શન હોય લેંગ્વેજના એસેન્શિયલી. વન ફંક્શન ઇઝ વોટ એવર યુ આર લર્નિંગ, તમને જે નવું ઇનપુટ મળે ઇનપુટ લેવલે, then there is something which you will process in the output, અને એના સિવાય મગજમાં એક બેકગ્રાઉન્ડ થાય જેને કહેવાય પ્રોસેસિંગ, કે જેને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? આ ત્રણ વસ્તુ થાય. હવે તમે મને કહો, રાઈટ, બિફોર આઈ એક્સપ્લેન વિથ માય લોજિક, મારો 2.5 વર્ષનો છોકરો છે, ઓલમોસ્ટ 2.5 વર્ષ એને થવા છે, રાઈટ? એની અંદર પહેલી જ વારમાં એ જિંદગીનો પહેલો શબ્દ ગુજરાતી બોલ્યો છે, બરાબર? ગુજરાતી ફેમિલી છે, આજુબાજુ બધા જ લોકો ગુજરાતી બોલે છે, વિધાઉટ એની એક્સેપ્શન. મારા જેવા ક્યારેક ઇંગ્લિશમાં ડાયલોગ ફાડી દે છે, બરાબર? તો ફેમિલીમાંથી ધોઈ કાઢે કે હા, અંગ્રેજ આવી ગયા, બરાબર? પણ મોરલેસ એ જે એન્વાયરમેન્ટ ફેસ કરે છે, ઇટ ઇઝ એસેન્શિયલી ગુજરાતી. તો એને લીધે થશે શું? એનું મગજનું વિચારવાની પેટર્ન, એ શબ્દો ગુજરાતીમાં સાંભળશે પહેલી વાર, બરાબર? એ વિચારો ગુજરાતીમાં સાંભળશે પહેલી વાર. ધારો કે મેં એને આવું કંઈક દોર્યું, અને હવે પેન છે, ધારી લો, મારી પેન્સિલ દોરી, મેં પેન્સિલો,
તો એને ધીમે ધીમે ખબર પડી કે પપ્પા પેન્સિલથી લખવું છે, રાઈટ? તો એને પહેલી વાર એ કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું. સમજો છો તમે? એ કનેક્શનમાં ઇનપુટ માટે એ પેન્સિલ વર્ડ જ શીખ્યો પહેલા. Then he associated with a process, then he associated with a feeling, અને અલ્ટિમેટલી શું થશે, જ્યારે એ વસ્તુ જ્યારે એક્સપ્રેસ કરશે ને ત્યારે પણ એ જ લેંગ્વેજ યુઝ કરશે, જે લેંગ્વેજમાં એ શીખ્યો હોય, જે લેંગ્વેજમાં એનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે. આ બધી જ વસ્તુ જ્યારે એક હોય ને ત્યારે તમારી અંદર એક યુનિફોર્મિટી આવે. અધરવાઇઝ શું આવે ખબર છે? ડિઝોનન્સ આવે. ડિઝોનન્સ એટલે મેં જેટલા બધા લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે, બરાબર, ઘણા સારા સારા લોકો છે જે અત્યારે ઘણું સારું કરી રહ્યા છે, પણ એ લોકો પોતે કિડ તરીકે, હું કિડની ફિલિંગ કહું છું કે જ્યારે એ કિડ મોટા થયા ને, they are cursing their parents for putting them in English medium. અને this has been a repeated exposure કે જે મને બહુ બધા લોકોએ કીધો કે ભાઈ જ્યારે તમારા મગજમાં વિચારો ગુજરાતીમાં આવે, બરાબર, લેંગ્વેજ શું છે તમને શું લાગે? તમે પ્રોગ્રામિંગ કોઈ જન્મ્યા ત્યારથી શીખીને આવ્યા હતા? કોમ્પ્યુટરનું સી કે સી પ્લસ પ્લસ નું પ્રોગ્રામિંગ કોઈ નતું શીખીને આવ્યું, બરાબર? શું ડ્રોઈંગ કે આ વસ્તુને આ કહેવાય શીખીને આવ્યા હતા? નહીં. પણ જ્યારે તમે જે ભાષામાં ફીલ કરો છો, તમે જે ભાષામાં એક્સપ્રેસ કરો છો, તમે જે ભાષામાં સમજો છો, તમે જે ભાષા આજુબાજુ જોવો છો ને અનુભવો છો, જ્યારે બધી વસ્તુ સેમ થાય ને ત્યારે એનું લર્નિંગ પ્રોસેસ બહુ સોફ્ટ બને. ફોર એક્ઝામ્પલ, મેં ઘણા કેસીસમાં જોયું છે કે લોકો આમ જોવે ને, બેટા જો કાવ આવી, અલા જો કાવ આવી આ છે શું? જો કાવ આવી, કાંઈ તો તારી તાકાત હોય તો ગ્રામેટિકલી સ્ટેટમેન્ટ સાચું બોલ. સી માય ચાઇલ્ડ, ધ કાવ ઇઝ કમિંગ. ઇફ યુ કેન નોટ ટોક લાઈક ધીસ, યુ હેવ નો રાઈટ. ઓફકોર્સ એસેન્ટ મજાકના ટોનમાં હતો, but genuinely I'm saying, if you have no right to explain the whole content in one language, તો પ્લીઝ યાર એની પત્તર નાજીક હોય છોકરાની. જો બેટા આને કાવ કહેવાય, ના ના ના, ગુજરાતીમાં એને ગાય નહીં કહેવાનું, ખરાબ કહેવાય. હા, બસ આ ટોન અને આ એટીટ્યુડ એટલીસ્ટ ગુજરાતી કલ્ચરને તો ખલાસ કરી રહ્યું છે. નેક્સ્ટ થિંગ which I strongly believe is, second, again I can be wrong and I'm open to criticism, I am not imposing my views, but હું મારા છોકરા પર એ ક્રાઇમ અને એ હેરેસમેન્ટ નહીં કરું, which is sure. સેકન્ડ થિંગ કે ભાઈ લેંગ્વેજ ઇઝ અલ્ટિમેટલી શું છે? ખાલી એક્સપ્રેશન છે, બરાબર? હું પોતે 8મા 9મા પછી ઇંગ્લિશ શીખ્યો યાર, અને મારો કમાન્ડ તમે ન્યૂઝ રીડિંગ કરતો હોય ને એની હું ગ્રામેટિકલ એરર બતાવું, બરાબર? તો ચાઇના, જાપાન, યસ કરેક્ટ, બરાબર, ચાઇના, જાપાન બધા લોકો પોતાનું કલ્ચર, ચાઇના વાળે તો ચાલે પ્રોગ્રામિંગ પોતાની લેંગ્વેજમાં રાખ્યું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે ચાઇનાનું બનાવે છે ને અત્યારે પોતાનું, ચાઇનીઝ લેંગ્વેજમાં જ થશે, પ્રોગ્રામિંગ ચાઇનીઝ લેંગ્વેજમાં ચાલશે, બધું ચાઇનીઝ લેંગ્વેજમાં સાથે. દુનિયામાં તમારે આવું કામ કરવું હોય તો અહીંયા આવો, બરાબર? સો અલ્ટિમેટલી સમજો કે મધર ટંગ શું છે? મધર ટંગ પહેલા તો એક કલ્ચરનો પાર્ટ છે. લેંગ્વેજનો આ એક મેં તમને સિમ્પલ યુસેજ બતાવ્યો. લેંગ્વેજનો બીજો રોલ શું છે ખબર છે? લેંગ્વેજ છે ને કલ્ચરને પ્રમોટ કરે છે, બરાબર? જ્યારે તમે તમારું કલ્ચર, લેંગ્વેજ ભૂલાય ને એટલે શું લોસ થાય ખબર છે? યુ લૂઝ ધી હોલ કલ્ચર, બરાબર? અને એને લીધે બીજો લોસ શું થાય કે ફોર એક્ઝામ્પલ, ઓ વાવ, સવારમાં ઉઠીને કોર્નફ્લેક્સ ખાવાના. કોર્નફ્લેક્સ ક્યાંથી આવ્યું ખબર છે? ઇંગ્લિશ લેંગ્વેજનો ઇન્ફ્લુઅન્સ છે. શું આપણા બાપ જન્મારામ કોર્નફ્લેક્સ ખાતા હતા પહેલા? નહીં. બસ સી ધીસ ઇઝ રાધર આઈ વુડ સે કલ્ચરલ, આપણે ઓલું શું કહેવાય ને, બહારથી આક્રમણ થઈ રહ્યું. વેલ્યુ સિસ્ટમને જ્યારે ડ્રેગ કરવી હોય ને, અને કોઈ પણ કન્ટ્રીને ડિસ્ટ્રોય કરવું હોય કે કલ્ચરની ગ્લોરીને ઘટાડવી હોય ને, one of the very essential tool is make them feel bad about the language. તમે સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સ જુઓ, they are very proud of their language and why they shouldn't be. રાઈટ? જ્યારે આપણા લોકોમાં, યસ, ધીસ ઇઝ અ સોફ્ટ વે ટુ ડિસ્ટ્રોય ધ કલ્ચર. અને તમે આપણા ગુજરાતમાં જુઓ, ઓ તમારો છોકરો ઇંગ્લિશ, મેં જ્યારે કીધું ને બધાને કે મારા છોકરાનું ગુજરાતી મીડિયમમાં ભણાવીશ, નો યાર, તમે તમારા છોકરાનું નુકસાન કરશો ફ્યુચરમાં. મેં કીધું વાંધો નહીં, બટ ફેલ થશે, બીજું આટલું જ નહીં, નુકસાન જ થશે ને થવા દે, બરાબર, આઈ વિલ મેનેજ. મને યાદ નથી કે મેં ક્યારે વોઝ ઇન 4th સ્ટેન્ડર્ડ, જ્યારે હું ઇકર લેંગ્વેજમાં વાંચતો હતો તો આખી સફારી કરીને મેગેઝિન આવતી હતી. ઇફ યુ હેવ રેડ ધેટ, યુ નો ધ વેલ્યુ ઓફ ધેટ, રાઈટ? સફારી કરીને મેગેઝિન આવતી હતી, 60 પેજની મેગેઝિન હતી. ઇવન ઇન 4th સ્ટેન્ડર્ડ જ્યારે હું ઇકર લેંગ્વેજ ભણતો હતો ને, I could finish it in 2 to 3 hours. કેમ? સી મારી એબિલિટી ને બધાની વાત નથી કરતો, બટ વેન યુ આર ડુઈંગ વન થિંગ ઇન લેંગ્વેજ, તો એ એક્ઝામ્પલ મને હજી યાદ છે. 1997માં મેં કોઈ સફારીનો આર્ટિકલ વાંચ્યો તો, ખબર છે ને, કદાચ થોડા દિવસ પહેલા જ આપણે કરંટ અફેરમાં કીધું હતું
કે ઓલો ચરકનો પહાડ હોય પેરુ ચીલીના કિનારે, બરાબર? હગારનું મેં કીધું તું દુનિયાનું મોસ્ટ કોસ્ટલી ફર્ટિલાઇઝર. એ મને કેમ યાદ રહ્યું ખબર છે? બીકોઝ આઈ હેવ લર્ન ઇટ ઇન માય નેટિવ લેંગ્વેજ. ત્યાં મારે ભાષાંતર કરવા નતું જવાનું કે ના ના ચલો મેં ઓ વાવ એક્સક્રેટા, વોટ ઇઝ એક્સક્રેટા? એટલે હું ડિક્શનરી ખોલું, ગુજરાતી ડિક્શનરી. એક્સક્રેટા એટલે ચરક, એટલે હું પછી યાદ રાખીશ ના ના મારા મગજમાં જ્યારે ચરક આવે ને એટલે આઈ હેવ ટુ યુઝ ધી લેંગ્વેજ. આપણે અડધો ટાઈમ તો આપણી એનર્જી છે ને ટ્રાન્સલેશનમાં યુઝ કરીએ છીએ, અને એના માટે એક ફ્રેઝ છે લોસ્ટ ઇન ટ્રાન્સલેશન. લોસ્ટ ઇન ટ્રાન્સલેશન, રાઈટ. અને અલ્ટિમેટલી હું તમને એક એડ પોઈન્ટ કરું, લાસ્ટ પોઈન્ટ, કે લોસ્ટ ઇન ટ્રાન્સલેશન શું છે ખબર છે? કે જ્યારે તમે એક જ વસ્તુને, અરે આનું બેસ્ટ એક્ઝામ્પલ યાર, કોઈ પણ ઇંગ્લિશ મૂવી છે, ફોર એક્ઝામ્પલ દેર ઇઝ અ વન્ડરફુલ ઇંગ્લિશ મૂવી વિચ ઇઝ અબાઉટ પ્રિવેન્ટિવ ડિટેન્શન. જો તમારે જોવું હોય તો ફ્યુચરિસ્ટિક પોઈન્ટમાં પ્રિવેન્ટિવ ડિટેન્શન નામ છે, ઇંગ્લિશ હિન્દી નામ છે માઇનોરિટી રિપોર્ટ. ટોમ ક્રુઝનું 1999 નું મૂવી છે આઈ ગેસ. અ વન્ડરફુલ મૂવી, બ્રાઇન પ્રોવોકિંગ બધું જ. એનું હિન્દી નામ શું છે ખબર? ફરાર મુજરિમ. અલા કયા જન્મારામાં, મતલબ શું ફરાર મુજરિમ, અને ક્યાં માઇનોરિટી રિપોર્ટ, બરાબર? ધીસ ઇઝ ધ લેવલ ઓફ. અને મારો તો જિંદગીનો રૂલ છે, મારે આ મૂવી જોવું હતું ધ સિક્રેટ ઓફ ડમ્બલડોર. મને જ્યારે ટાઈમ મળ્યો ત્યારે ખબર પડી એ ખાલી હિન્દીમાં અવેલેબલ થયું. મને થયું ચાલશે હું મૂવી નહીં જોઉં, બાકી હું એનું ટ્રાન્સલેશન તો નહીં જ જોઉં. ધેટ ઇઝ વેરી વેરી ક્લિયર. તો when the idea is translated, તો there are so many things which is lost in translation, રાઈટ? જેનો મિનિંગ બદલાઈ જાય, એનો અર્થ બદલાઈ જાય, અને પછી તો બહુ બધું થઈ જાય. આઈ થિંક હું બહુ બધું બોલી ગયો. પણ આઈ genuinely believe કે we have to preserve it, right? We have to be proud of the things, not to be ashamed of it, right? દુનિયામાં હા, પછી આના જ જેવો બીજો એક ઇશ્યુ છે, જસ્ટ સિમિલર છે, એકાદ મિનિટ વધારે લઈ લઉં. દુનિયાના કોઈ દેશમાં કોઈને કાળા હોવા પર દુઃખ નથી. આફ્રિકન્સ હેપી છે કે ઠીક છે અવર સ્કિન કલર ઇઝ બ્લેક, વી લીવ ઇન ઇક્વેટોરિયલ રીજન, અમને કોઈ જ વાંધો નથી, બરાબર? યુરોપિયન છે, યુરોપિયન ભાઈ ઉપરના રીજનમાં છે, સનલાઇટ ડાયરેક્ટ પડતી નથી, મેલેનિન બન્યા નથી, તો એ લોકો ગોરા છે. પણ ઇન્ડિયા જ દુનિયાનો એક કમ્પેરિઝન છે, ઇન્ડિયા જ દુનિયાનું એકમાત્ર કન્ટ્રી એવું છે કે જ્યાં સાલા બધાને ગોરા થવું છે, બધાને ગોરા થવું છે. તમે ગોરા થાવ, ફેરનેસ સ્ક્રીન લગાવો, તમે ગોરા થઈ ગયા, ઓહો અરે તારી ડિગ્રી તેલ પીવા ગઈ, લે કાઢી તું ગોરી છે, જોબ લઈ લે. સિરિયસલી, ઇઝ ધીસ વોટ વી આર ટ્રાઇંગ ટુ ટીચ ટુ નેક્સ્ટ જનરેશન? અને તમે જુઓ સોકોલ ફેશન, મેકઅપ બધા નોનસેન્સ થાય છે, બધું શું છે યાર? ધીસ ઇઝ અગેન ધ સેમ આસ્પેક્ટ, રાઈટ? ચલો, તો આ એક છે, આના પર ક્યારેક ફરી ચર્ચા કરશું. આઈ થિંક આઈ ટુક અ લોટ ઓફ ટાઈમ ઓફ યોર્સ. મે બી તમે થોડા પોઈન્ટ આપે, હું જોઈ લઉં. હોમ એન્વાયરમેન્ટ, યસ, હોમ એન્વાયરમેન્ટ બધું જ છે. હું તો માનું ને, જો ઘરમાં દરેક પેરેન્ટ જવાબદારી ના લઈ શકે ને, મને મારો કઝિન છે, આઈ વિલ નોટ નેમ હિમ, એનો છોકરો બહુ જ બ્રિલિયન્ટ છે, કારણ કે દરેક છોકરા જીનિયસ હોય છે વિધાઉટ ડાઉટ, પણ એ બચારો લોસ્ટ ઇન ટ્રાન્સલેશન છે. ઘરમાં આખું એન્વાયરમેન્ટ બેસી અને સ્કૂલમાં મૂક્યો છે ઇંગ્લિશ મીડિયમ, બચારો સ્કૂલમાંથી ભણીને આવે ને, મેં એને પૂછ્યું, ત્રીજા ધોરણ ચોથા ધોરણમાં ભણે છે, મેં એને પૂછ્યું લે બેટા વાંચ ને ઇંગ્લિશમાં, એને ચોપડી વાંચી, ધીસ ઇઝ રિયલ એક્ઝામ્પલ, બરાબર? મેં એને કીધું બેટા ચોપડી વાંચ, એને વાંચી. મેં કીધું ચાલ મને તું સમજાય તો શું થયું? મને કે મોટા પપ્પા એ તો મને ખબર ના પડે, એન્ડ આઈ ફીલ્ડ રિયલી બેડ. પણ પછી મેં એના પેરેન્ટને પૂછ્યું, મારા કઝિનને, તો એને કીધું ના ના હવે તો થોડું કઈ બદલાય, હવે એને ફ્યુચરમાં કામમાં લાગશે. મેં કીધું તમે ઘરમાં બી કરી શકો? મને કે ના ના ટ્યુશન રખાયું છે ને. સરસ, અદ્ભુત, કશું ના થાય, બરાબર? તો નો કોમેન્ટ્સ, થોડો પર્સનલ થઈ જાય, એનો વાંક નથી, પણ આપણે જે કલ્ચર બનાવ્યું છે ને, એમાં આપણી નેક્સ્ટ જનરેશનને આપણે જેન્યુઇનલી ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ, રાઈટ? તો એન્વાયરમેન્ટ નથી મળતું, તો એ લેંગ્વેજ ડેવલપ નથી થતી. અને પહેલા હું એમ કહું છું એને શીખવા દો ને યાર. અત્યારે તમે મને કહો દુનિયાનો બેસ્ટ પ્રોગ્રામર કે દુનિયાના જે આપણા આઈટી ના પ્રોફેશનલ્સ છે, બરાબર, સુંદર પિચાઈને અડધા લોકો જે વર્લ્ડની મોટામાં મોટી કંપનીઓને લીડ કરે છે, શું એ જન્મ્યા ત્યારે કિકલા થયા ત્યારે પહેલા એ ફોર ધીસ ઓર એ આઈ ફોર ઇન્ટીજર એવું શીખ્યા હતા? ડીડ દે ડન ધીસ કાઇન્ડ ઓફ લેંગ્વેજ? બરાબર? તો પણ એ લોકો દુનિયાની બેસ્ટ કંપનીને અત્યારે ગવર્ન કરી રહ્યા છે ને. પી ફોર પ્રોગ્રામ એવું શીખતા હતા એ લોકો? બરાબર નહીં. એ લોકો કઈ રીતે શીખ્યા? ઇવેન્ચ્યુઅલી સી લેંગ્વેજ એક્વિઝિશન. ઘણા બધા આપણને ફિલોસોફર્સ યાદ છે, કદાચ રવિન્દ્રનાથ ટેગોર ને આપણા બધાથી ફ્રીડમ ફાઇટર્સ હતા, 20 લેંગ્વેજમાં વાતો કરતા હતા. તો એ શું નાના હતા ત્યારથી નેટિવ લેંગ્વેજ નતા શીખ્યા? માય લોજિક ઇઝ તમારી એક લેંગ્વેજ સારી હોય ને, પછી તો ખાલી ટ્રાન્સલેશનની ગેમ છે યાર.
next language, next skill can be easily acquired. Right. Right. તો સાચી વાત છે. સ્પીડ કમ સાયનાથ, આઈ એગ્રી વિથ યુ. રાઈટ. તો ઇશ્યુ થાય જ છે. બરાબર. યસ, યુપીએસસી વાળાએ સ્ટીલ પ્લાન્ટ વાળો સવાલ પૂછ્યો જ તો. બરાબર, કે અહીંયા શું કરો છો, પણ આપણે શું કરીએ છીએ નથી ખબર પડતી. હું તો જો બહુ સિમ્પલ કહું, ઘણા લોકોને મેં કીધું ને, જેટલા લોકોને રિલેટિવ્સમાં જેને ખરેખર ખબર નથી પડતી, તો એ લોકોનો શું ઓપિનિયન છે ખબર છે? કે તમે તમારા છોકરાને નુકસાન કરશો. મેં કીધું હારું ભાઈ, થવા દો. રાઈટ, આઈ વિલ નોટ પુટ ધેટ ક્રાઇમ. બરાબર. અને યસ, હા, ડેફિનેટલી બહુ બધી લેંગ્વેજ, અરે ડ્યુઓલિંગો કરીને એપ્લિકેશન છે. ખાલી તમે કઈ ના કરો ને તમે જો 6 મહિના રોજના 2 કલાક કરો ને ડ્યુઓલિંગો કરીને ફ્રી એપમાં, દુનિયાની લેંગ્વેજ તમે ચૂઝ કરો, તમને ફ્રીમાં આવડી જશે. બોલો, એટલું સરસ એપ્લિકેશન ટેકનોલોજી એલાઉ કરે છે. બરાબર. પણ બહુ સરસ છે. થાય જ છે, કશું જરૂર નથી. પણ આપણે બધા છે ને ઓબ્સેશન છે. અને કોલોનિયલ લેગસી એવી છે કે આપણને આપણા જ કલ્ચરને ઇન્ફિરિયર છે ને એવું ફીલ કરાવી દીધું. બસ, ધ ગેમ ઇઝ લોસ્ટ. બરાબર. જ્યાં સુધી આપણે નહીં જગાડીએ ને ત્યાં સુધી પ્રોબ્લેમ છે અને રહેશે. કઈ નહીં, આપણે બધા છીએ, ભેગા મળીને બધું સરખું કરશું. આઈ હોપ કે મેં મારો આર્ગ્યુમેન્ટ સ્ટ્રોંગલી મૂકી, પણ પ્લીઝ, જે લોકો ઇંગ્લિશના પ્રોપોગન્ટ હતા, નથિંગ ટુ ઓફેન્ડ યુ. રાઈટ, ખાલી મારું એક રેશનલ થિંકિંગ છે ને મેં મારા પોઈન્ટ્સ આપ્યા. હજી પણ તમે તમારા અલગ પોઈન્ટ્સ હોય, એન્ડ ઇફ યુ ફાઇન્ડ દે આર વેલિડ, પ્લીઝ તમે પકડી રાખી શકો છો. નો ઇમ્પોઝિશન, બીકોઝ ધીસ ઇઝ ડેમોક્રેસી. બટ હાવેવર, ધીસ ઇઝ માય ફિલિંગ, માય અન્ડરસ્ટેન્ડિંગ. અને હું નથી માનતો કે હું જો કોઈ પણ બીજી લેંગ્વેજ સમજીને મારી લાઈફમાં આરામથી લોકોને ઇંગ્લિશ શીખવાડી શકતો હોઉં, તો બીજા કોઈને એવો ઇશ્યુ નડશે એ વસ્તુ હું માનવા તૈયાર નથી. ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. અને આઈ થિંક કે આજે આપણે ઘણી બધી વાતો કરી લીધી, બટ હોપફુલી આપણે યસ, વી વિલ બ્રિંગ ધ ચેન્જીસ. યસ, આપણી લાઈનમાં ચેન્જ કરીશું અને આપણે બહુ બધાની લાઈફમાં ફોર્સ કરીશું. વેન વી વિલ હેવ ધેટ કાઇન્ડ ઓફ પોઝિશન, પોઝિટિવ ચેન્જ લાવીશું. ચલો હર્ષ, થેન્ક યુ. હોપફુલી યુ હેડ અ બ્લાસ્ટ ઓફ અ મોર્નિંગ ઓફ અ હોલિડે. યસ, કહું ને, હું ઘણી વસ્તુઓમાં મારો ઓપિનિયન બહુ ક્લિયર હોય છે. જસ્ટ મેની પીપલ ડોન્ટ નો. રાઈટ. હા, healthy discussion. I am open to criticism. Still, you might criticize me કે મારા ઓપિનિયન ખરાબ છે, તો હોઈ શકે. ઓફકોર્સ, આઈ એમ અ હ્યુમન એન્ડ આઈ મે બી રોંગ. મને એવું કોઈ જ એરોગન્સ નથી કે હું જે બોલ્યું એ બ્રહ્મ વાક્ય. બરાબર. તો આઈ માઇટ બી રોંગ, બટ આઈ હેવ સમ રેશનલી ટુ ફોલો ઇટ એન્ડ આઈ થિંક રેશનલી. ઠીક છે. હા, એક્ઝેક્ટલી. તમે જો, હા, કે હું હવે બીજી લેંગ્વેજમાં કહું તો રાઈટ, ધેટ્સ એન ઇશ્યુ. ચલો, એની વિચ વે, ઇટ વોઝ અ ફન ટાઈમ, અ વેરી ગુડ મોર્નિંગ ફોર અસ. તો અગેન ગુડ મોર્નિંગ, હેવ અ ગ્રેટ ડે અહેડ. અને કાલે સેશન હશે. યસ, આજે બપોરે 2 વાગે આપણે કોન્ફિડન્સ બિલ્ડિંગ સેશન છે ફોર ફાઇટિંગ, હાઉ ટુ ફાઇટ ફોર ધી એક્ઝામ. રાઈટ. તો ઇફ યુ ફીલ કે યુદ્ધ લડવા માટે માઇન્ડસેટ જોઈએ છે, તો યુ કેન સી. આજે આઈએડબ્લ્યુ નથી, આઈએડબ્લ્યુ આપણે શુક્રવારે મૂવ કર્યું, અરે સોમવારે મૂવ કર્યું છે. રાઈટ. રાઈટ. ચલો, હેવ અ ગુડ ડે એવરીવન. ટેક કેર. ઓલ ધ વેરી બેસ્ટ. બાય. કરેક્ટ. ચલો, કોઈક વાર ઇન્ટરનેટ આપણા સારા માટે બી કામ કરી લે છે. રાઈટ, ભૂલી ગયું કે મારે ડિસ્ટર્બ કરવાનું હતું. ચલો, થેન્ક યુ એવરીવન.